એક વખત એક જગ્યાએ હું ગયો, આ રીતના પ્રવચન સત્ર જ હતું ને ત્યાર પછી પધરામણીમાં ગયો, એટલે કઈ સેવા વિશે મેં કઈ વિશેષ કહ્યું હશે. એ પધરામણીની અંદર જતા એ વૈષ્ણવ કહે છે, જે અમને સેવા કરવાની બહુ ઈચ્છા થાય છે, એવો તાપ થાય, પ્રભુના નામ રૂપ ગુણ મહાત્મ્યનું શ્રવણ કરીએ એટલો તાપ થાય, એટલો તાપ થાય, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં બહુ હાથ ખાસા કરવા પડે. એ હાથ ખાસાના કારણે અમને સેવા થોડી પરવડતી નથી. પવિત્રતા અતિ આવશ્યક છે. પવિત્રતાના કારણે આપણી, એનું એક વૈજ્ઞાનિક કારણ આપું, શૌચત્વના કારણે જે આપણા શરીરની એક ઓરા હોય છે. અત્યારના આપ સૌ મને જોઈ રહ્યા છો, આપને હું એક, મારું આખો સ્થૂલ દેહ જ દેખાશે, પરંતુ એનાથી થોડો દૂર એક એનો સૂક્ષ્મ દેહ પણ રહે છે. એ સૂક્ષ્મ દેહ એની ઓરા હોય છે. યદિ એ તમારી ઓરા દૂષિત થઈ, એ ઓરા દૂષિત થતા તમારું તન દૂષિત થાય છે, તમારું મન દૂષિત થાય છે. અને યદિ તમારું મન દૂષિત થયું, તમારું સંપૂર્ણ આખું શરીર અપવિત્ર થઈ જાય છે. બહુ સરસ આપણા વૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિના શરીરની અંદર 3 ભાગનું જલ હોય છે. આપણા રક્ત કરતા જલની પ્રમાણતા વધારે છે, અને એનો સંપર્ક સીધો આપણા મનની સાથે થયેલો છે. મન દૂષિત થાય ત્યારે આપણે અંદર રહેલું જલ પણ દૂષિત થઈ જાય છે. અમેરિકાની અંદર સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ એવું પરીક્ષણ કર્યું હતું કે 2 મોટા જલના પાત્રો લીધા. એ 2 મોટા જલના પાત્રોને એકને અંધારા ઓરડામાં મૂકી દીધા, એકને અંધારા ઓરડામાં મૂકી દીધું અને એકને ખુલ્લા પ્રકાશમાં રાખી દીધું. થોડો સમય ગયો, એ થોડો સમય જતા જ્યારે જલને જોયું છે પેલા માઇક્રોસ્કોપના માધ્યમથી, તો જે અંધારા ઓરડામાં જે જલ હતું, એ જલની અંદર કાળા કાળા નાના નાના બેક્ટેરિયા થઈ ગયા હતા. અને જે જલ ખુલ્લું પડ્યું હતું, જે શુદ્ધ હતું, શુદ્ધ હવામાં હતું, ભલે ખુલ્લું પડ્યું હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો કણ ન હતો. પરિસ્થિતિ જે મનની હોય છે, જે મનનું બહારનું આવરણ હોય છે, એ જેનું અંદરનું આવરણ પરિવર્તિત થઈ જાય છે. વૈજ્ઞાનિકો ત્યાં સુધી કહે છે, તમે કોઈ પણ એક વિચારને ધારણ કરો અને એ વિચારને સતત 10 દિવસ વિચારશો તો 11મા દિવસે તમે એના અનુરૂપ થઈ જશો. તમે એના અનુરૂપ થઈ જશો. શૌચ, પવિત્રતા અતિ આવશ્યક છે. માટે આપણા પરંપરાની અંદર અપરસ, યદ્યપિ અસ્પર્શ નો ક્રમ થયો છે. શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ત્યાર પછી આવે છે ઇન્દ્રિય નિગ્રહ. આપણી ઇન્દ્રિયોનું દમન કરવું. ધીહી, સદબુદ્ધિ, સારી બુદ્ધિની પ્રાપ્તિ થવી, અને વિદ્યા, સારી વિદ્યાની પ્રાપ્તિ થવી. ધીહી, વિદ્યા અને સત્ય, એનું 9મું લક્ષણ છે સત્ય. ભાગવતનો પ્રારંભ સત્યથી થયો છે, તેનો અંત પણ સત્યથી થયો છે. આપણા વેદો ઉપનિષદો કહે છે, તત્સત પરબ્રહ્મ કૃષ્ણાત્મક નિત્યાનંદૈક સ્વરૂપ. જે આપણા પરમ આરાધ્ય શ્રી કૃષ્ણ છે, એ જ શ્રી કૃષ્ણ નિત્યાનંદ છે, એ જ શ્રી કૃષ્ણ સદાનંદ છે. પરંતુ એ સર્વપ્રથમ શું છે? તો તત્સત પરમ બ્રહ્મ, એ પરમ સત્ય છે, પરમ સત્ય છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે, અશ્વમેધ સહસ્રમ ચ
1000 અશ્વમેધ યજ્ઞ કરો અને એક સત્યને સામે રાખો. ઉભૌ તુલયા સ્થિતમ, અને બંનેને ત્રાજવામાં રાખો. 1000 અશ્વમેધનું પુણ્ય અને એક સત્યનું પુણ્ય, તો તેમાં અવશ્યમેવ સત્યનું ત્રાજવું ઉપર જાય છે. પ્રસંગ સાંભળ્યો છે ને, યુધિષ્ઠિર મહારાજ જે પરમ સત્યવાદી હતા, તો મહાભારતના યુદ્ધની અંદર એમનો રથ આટલો ઊંચો હતો ભૂમિ ઉપર, અને અડધું કેવલ અર્ધ અસત્ય બોલ્યા છે. અશ્વત્થામા હતા કુંજરોવા, અશ્વત્થામા હણાઈ ગયો છે. વાનર, નર છે કે કુંજર અર્થાત હાથી છે એ મને ખબર નથી, પણ અશ્વત્થામાનો વધ થયો છે. અર્ધ સત્ય બોલ્યા, અર્ધ અસત્ય બોલ્યા છે. આખું ખોટું પણ નથી બોલ્યા, અડધું ખોટું બોલ્યા છે, તો પણ એનો રથ ભૂમિને સ્પર્શી ગયો. સત્ય. અને છેલ્લે છે અક્રોધ. આપણે 99 પ્રકારના ધર્મનું આચરણ કરી શકશું, પરંતુ આ જે છેલ્લું છે અક્રોધ, ક્રોધ ન કરવો, એ કદી નહીં કરી શકીએ. કારણ કે આપણે સૌ એને ગ્રસાયેલા છીએ. ઘણીવાર મારા પ્રવચનમાં પ્રસંગ કહું છું, પુનશ્ચ અહીં એકવાર કહી રહ્યો છું. ભાગવતજીમાં 4th સ્કંદમાં પ્રસંગ આવે છે પ્રજાપતિ દક્ષનો. ભગવદ આજ્ઞા થતા પ્રજાપતિ દક્ષે તપ કર્યું. તપ કર્યું એટલે ભગવાન પ્રકટ થયા. પ્રકટ થઈને આજ્ઞા કરી કે તમે પુનશ્ચ તપ કરો. તપ કરી અને તમારા તપના માધ્યમથી પ્રજોત્પત્તિ કરો, જેના કારણે આ સંસારની અંદર વિવિધ પ્રજાઓની ઉત્પત્તિ થાય. પ્રજાપતિ દક્ષે તપ કર્યું. અમુક 1000 વર્ષો સુધી તપ કર્યા પછી એમના તપના ફલ સ્વરૂપે એમને 10,000 પુત્રોની પ્રાપ્તિ થઈ. એ 10,000 પુત્રોનું નામ છે હર્યશ્વ.